ગોળ કલયુગ સંપત્તિના વિવાદમાં માનવતા મરી પરવારી. માતાના મૃતદેહ માટે ભાઈ બહેન વચ્ચે પોલીસ મથકે હાઈ વોલ્ટેજ ડ્રામા. કેન્સરથી મૃત્યુ પામેલી માતાના અંતિમ સંસ્કાર કરવાને બદલે પુત્ર અને પુત્રી વચ્ચે લાશના કબજા માટે કલાકો સુધી હંગામો ચાલ્યો. કળિયુગમાં સંપત્તિની લાલચ સંબંધો પર કેવી રીતે હાવી થઈ જાય છે તેનો જીવતો જાગતો કિસ્સો વલસાડમાં જોવા મળ્યો. કેન્સરથી મૃત્યુ પામેલી માતાના અંતિમ સંસ્કાર કરવાને બદલે પુત્ર અને પુત્રી વચ્ચે લાશના કબજા માટે હોસ્પિટલથી લઈને પોલીસ સ્ટેશન સુધી 4.5 કલાક સુધી હંગામો ચાલ્યો હતો. વલસાડના વાગલદરા ગામના જેસિયા ફળિયામાં રહેતા રંજનબેન કમલેશભાઈ પટેલ ઉંમર વર્ષ 51 લાંબા સમયથી બ્રેસ્ટ કેન્સરથી પીડાતા હતા. સારવાર દરમિયાન વલસાડ સિવિલ હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું. તેમના મૃત્યુ બાદ પુત્ર એલ્વિન કમલેશભાઈ પટેલ અને પુત્રી અવધિ પ્રિતેશભાઈ પટેલ વચ્ચે અંતિમ સંસ્કાર ક્યાં કરવા તે મુદ્દે ઉગ્ર બોલાચાલી ઝાપાઝાપી થઈ હતી. તેણે આક્ષેપો કર્યા કે ભાઈ એલ્વિન માતાને સાચવતો ન હતો અને બીમારી દરમિયાન તેમને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. માતાની સેવા ચાકરી તેણે પોતાના સાસરે ચીમલા ગામે રાખીને કરી હતી. માતાએ અંતિમ સમય ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેમની અંતિમ વિધિ જેસિયા ગામે નહીં પણ ચીમલા અથવા મોસાળ પક્ષના બારોલિયા ગામે કરવામાં આવે. બીજી તરફ પુત્રે જણાવ્યું કે તેણે પરિવાર સાથે મળીને માતાની વિવિધ હોસ્પિટલોમાં સારવાર કરાવી હતી અને તે સતત માતાની સંભાળ રાખતો હતો. તેણે બહેન પર અંતિમ વિધિ કરવા બાબતે અડચણ ઊભી કરવાનો આક્ષેપો કર્યા હતા. 4 થી 5 કલાક સુધી સબવાહિની પોલીસ મથકની બહાર પડી રહી, જ્યારે અંદર ભાઈ બહેન મિલકતના વિવાદમાં એકબીજા પર આક્ષેપો કરી રહ્યા હતા. ત્યારે કમનસીબે માતાનો મૃતદેહ બહાર સબવાહિનીમાં રજળતો રહ્યો હતો. અંતે વલસાડ સિટી પીઆઈ ડીડી પરમારે બંને પક્ષોને સમજાવ્યા હતા. લાંબી સમજાવટ બાદ આખરે એવો નિર્ણય લેવાયો કે રંજનબેન અંતિમ સંસ્કાર તેમના પિયર પક્ષના ગામ બારોલિયા ખાતે કરવામાં આવશે. પોલીસ બંદોબસ્ત સાથે મૃતદેહને બારોલિયા રવાના કરવામાં આવ્યો. ત્યારે આ હાઈ વોલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો હતો. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.